ઝાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા સંપાદન થયેલ જમીન ઉપર તોડફોડ કરી માટી પુરાણ કરવામાં આવતા ગરીબ ખેડૂતોની જમીનની સાથે ખેડૂતોની જે મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ જતા હાલ છેલ્લા 3 વર્ષથી ગરીબ ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો લાઇટ, પાણી અને રસ્તા વિના અંધકારમય જીવન જીવવા મજબૂર બન્યા છે। તેમજ અનગઢ માટી પૂરણ કરવાના કારણે હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેતીનો પાક નિષ્ફળ જવા ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું બન્યું છે। ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા છેલ્લા 3 વર્ષથી અનેક આંદોલનો અને આવેદનપત્રો તેમજ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા 3 વખત સર્વે કરાવી ખેડૂતોને લોલીપોપ જ પકડાવવામાં આવે છે। જે બાબતે ખેડૂતોને સાથે રાખી મુકેશભાઈ ડાંગીએ ચાલતું હાઈવેનું કામ બંધ કરાવી દેતા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા તારીખ 13 અને 14 નવેમ્બરના રોજ ફરીથી સર્વે કરાવેલ હતું। જે સર્વેની યાદી સાથે તારીખ 25 નવેમ્બરના રોજ મુકેશભાઈ ડાંગીની આગેવાનીમાં આવેદન મારફતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓને ખેડૂતો સાથે મીટિંગ કરાવી તારીખ 2 ડિસેમ્બરના રોજ મૂળભૂત સુવિધા પૂર્ણ કરવા બાબતે લિખિત બાંહેધરી આપવામાં આવશે। જો તેમ કરવામાં નહીં આવે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી કામ બંધ કરાવી દેવામાં આવશે। જે બાબતે ઉચ્ચારેલ ચીમકી અનુસાર આજે તારીખ 28ના રોજ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, પણ ત્યાં કોઈ અધિકારી ઉપસ્થિત ન રહેતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ તારીખ 1 ડિસેમ્બરના રોજ ગામે ગામ મીટિંગ કરી અને તારીખ 3 ડિસેમ્બરના રોજ હથિયારો સાથે ખેડૂતો એકઠા થઈ હાઈવેનું કામ બંધ કરાવવામાં આવશે અને જે સમયે કોઈ અજુગતી ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો અને એમાં જે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ અને બીજી અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જવા બાબતે 3 વાર સર્વે કરવા છતાં અમારી મૂળભૂત સુવિધાઓ અમને ફરીથી ઉપલબ્ધ કરી આપવામાં ન આવતા હાલ જે 4થી વખત સર્વે થયું એ સર્વેની યાદી અને આવેદન મારફત અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ જે જવાબદાર અધિકારીઓ છે તેઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગ કર્યા બાદ એક જે જવાબદાર અધિકારીઓ છે એઓ વ્યક્તિગત રીતે અમને 2 ડિસેમ્બરના રોજ લેખિત બાંહેધરી આપે કે જે કામ જે અમે માંગણી છે અમારી 17 માંગણીઓ કાર્ય પૂરી કરીને આપશે। જો બીજી તારીખે અમને લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું। પરંતુ આજે અમે અહીંયા પ્રાંત કચેરી ખાતે આવ્યા તો એક પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી। એ ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે આ લોકો ફરીથી અમને લોલીપોપ જ આપવાના છે। એટલે અમે તારીખ 1 ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી અને તમામ ખેડૂતોને સાથે રાખી 3 ડિસેમ્બરના રોજથી આ હાઈવેનું કામ વસ્તી ગામેથી તદ્દન બંધ કરાવી દઈશું। અને જે દિવસે અમે 3 તારીખે કામ બંધ કરાવીએ તે દિવસે એટલા સમયથી અમે શાંતિમય રીતે અમારી માગણીઓ મૂકતા જઈને આવ્યા હતા, પરંતુ તે દિવસે અમે તમામ જે ખેડૂતો છે પોતાના પરિવાર સાથે હથિયાર બંધ રીતે અમે મેદાન પર ઉતરીશું અને જે બાબતે કોઈ પણ જાનહાનિ કે અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। મુકેશભાઈ ડાંગી।